ચાઇના પ્રત્યે ટ્રમ્પનું નરમ વલણ બજારને તેજી આપવામાં નિષ્ફળ ગયું. નિફ્ટી 25,200ની નીચે 100થી વધુ પોઈન્ટ ઘટ્યું. બેંક નિફ્ટીમાં પણ દબાણ. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આજે વેચવાલી. ઇન્ડિયા વિક્સ 10%થી વધુ ઉછળ્યું. ડિફેન્સ, રિયલ્ટી અને પીએસયુમાં સૌથી વધુ દબાણ. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. સાથે જ કેપિટલ માર્કેટના શેરોમાં પણ નબળાઈ. કેઇન્સટેક 3%થી વધુ ઘટીને ટોચનો ફ્યુચર્સ લૂઝર બન્યો. વિદેશ મંત્રાલય દ્વારા આગામી 2 વર્ષ માટે મંત્રાલય સાથેના કોઈપણ ભાવિ ટેન્ડરમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કર્યા પછી બીએલએસ ઇન્ટરનેશનલના શેરમાં આવ્યો 17% જેટલો ઘટાડો. ડીમાર્ટ રિટેલ ચેલ ચલાવનાર એવેન્યુ સુપરમાર્ટ્સના Q2 નફામાં અનુમાનથી ઓછો માત્ર 4%નો વધારો. ત્યાં જ આવક 15% વધી. શેરમાં આવ્યો 1.5%થી વધુનો ઘટાડો. નિફ્ટી કંપનીઓમાં આજે આવશે એક્શન. HCL ટેકના પરિણામ થશે જાહેર. ત્રિમાસિક આધારે સીસી આવક ગ્રોથ 1.5%નું અનુમાન. ત્યાં જ 3થી 5%ની વચ્ચે સીસી આવક ગ્રોથ સંભવ. આનંદ રાઠી અને જસ ડાયલના પરિણામ પર પણ રહેશે નજર.